સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં સરદારધામ ઓફિશિયલ જે વેબસાઇટ છે એમાં જઈ અને તમે શિક્ષણ સહાય યોજના માટે કઈ રીતે એપ્લાય કરી શકો છો. વિડીયોની શરૂઆતમાં જ તમને કહી દઉં છું કે તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આમાં એપ્લાય છે કરી શકે છે અને તમામ કોર્સના વિદ્યાર્થીઓ પણ આમાં એપ્લાય છે કરી શકે છે. હું કોર્સની પણ તમને માહિતી આપીશ કે તમે કયા કયા કોર્સ માટે એપ્લાય છે કરી શકો છો. તો આપણે રજિસ્ટ્રેશનથી લઈ અને સબમિટ સુધીની સંપૂર્ણ લાઈવ પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો હું રેગ્યુલર અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દેતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને રેગ્યુલર સ્કોલરશિપના અપડેટ માટે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી રાખજો. તો સરદારધામ વેબસાઇટ ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે તમે બ્રાઉઝરમાં સરદારધામ સર્ચ કરશો. તમારી સામે જે પેલી ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા તમને 3 લાઈન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી અહીંયા તમને એક્ટિવિટી જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા અન્ય યોજનાઓ છે એની માહિતી પણ તમને જોવા મળશે. હવે તમને હાયર એજ્યુકેશન આસિસ્ટન્ટ સ્કીમ જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દેશો. એના પર ક્લિક કરશો એટલે તમને કંઈક આ પ્રકારનું જોવા મળશે. તમે કોમ્પ્યુટરમાં ફોર્મ ભરતા હોય તો વેબસાઇટ તમને વ્યવસ્થિત જોવા મળશે, પરંતુ મોબાઈલમાં તમારી વેબસાઇટ છે આ પ્રકારની ખુલશે. પરંતુ હું મોબાઈલમાં જ ફોર્મ ભરીને બતાવીશ એટલે તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘેર બેઠા જ મોબાઈલની મદદથી ફોર્મ છે ભરી શકે. તો આ પ્રકારનું તમને જોવા મળે. ત્યાર પછી તમારે નીચે આવતું જવાનું છે. અહીંયા કઈ કઈ લાયકાત હોવી જોઈએ અને કયા કયા કોર્સ માટે તમે ફોર્મ ભરી શકો છો એની માહિતી જોવા મળશે. તો આમાં વિદ્યાર્થી ધોરણ 12 છે તે પાસ થયેલા હોવા જોઈએ. કોર્સીસ તમે જોઈ શકો છો, મેડિકલમાં MBBS, BDS, નર્સિંગના કોર્સીસ હોય, ફાર્મસી હોય, CA હોય, ITનું હોય, IIT હોય, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, આર્કિટેક્ચર. ત્યાર પછી અન્ય કોલેજના UG કોર્સીસ હોય, બીજા BBAના કોર્સ હોય કે બીજા કોઈ પણ કોર્સ હોય એની માહિતી તમે જોઈ શકો છો. તો આ તમામ પ્રકારના કોર્સીસ માટે તમે એપ્લાય છે કરી શકો છો. તમારે ઓનલાઈન વેબસાઇટ ઉપર જ એપ્લાય છે તે કરવાનું રહેશે. અહીંયા નીચે તમને અન્ય માહિતી છે તે જોવા મળશે કે સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેશે. હવે અહીંયા આવશો તો તમને એપ્લાય ફોર સ્કોલરશિપ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. એના પર તમે ક્લિક કરી દેશો એટલે સ્કોલરશિપના ફોર્મ ભરવા માટેના પોર્ટલમાં તમે આવી જશો. હવે અન્ય જે મહત્વની બાબતો છે એ પહેલાં તમે સમજી લેજો, ત્યાર પછી તમે ઓનલાઈન ફોર્મ છે તે ભરશો. અહીંયા આવ્યા પછી તમને પહેલાં એ જ જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12મું પાસ થઈ ગયા હોય અને 2026માં એ વિદ્યાર્થીઓને 80% કે તેથી વધારે ગુણ મેળવેલા હોય એ જ વિદ્યાર્થીઓમાં એપ્લિકેશન છે તે કરી શકશે. અને વિદ્યાર્થીઓએ ફોર્મ ભરતી વખતે તમામ વિષયોના ગુણ છે તે નાખવાના રહેશે. એક જ પરિવારમાંથી માત્ર એક વિદ્યાર્થીઓ એ જ ફોર્મ છે તે ભરી શકશે. જે વિદ્યાર્થીઓની કોલેજ પસંદગીની પ્રક્રિયા બાકી હોય તેવા વિદ્યાર્થીઓ જે કોર્સમાં એડમિશન લેવાના હોય તે કોર્સ પસંદ કરી અત્યારે આ ફોર્મ છે ભરી શકશે. સ્કોલરશિપ માટે પસંદગી થાય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે કોલેજની ફી છે તે બતાવવાની રહેશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓને હજી કોલેજ છે એ ફાઇનલ ના હોય પરંતુ કોર્સ પસંદ કરીને ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય એટલે કે જ્યારે તમને સ્કોલરશિપ મળવાની થાય ત્યારે તમારે જે પણ કોલેજમાં એડમિશન લીધું છે એની ફી રિસિપ્ટ છે એ બતાવવાની રહેશે. સ્કોલરશિપ મેળવવા માટે પરિવારની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. આ અંગેનું આવકનું પ્રમાણપત્ર અથવા તો IT રિટર્નની કોપી છે રજૂ કરવાની રહેશે. ત્રીજું કે જે પણ વિદ્યાર્થીઓની શિક્ષણ સહાય સ્કોલરશિપ મંજૂર થશે એ વિદ્યાર્થીઓને 14 ઓગસ્ટ 2024 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાણ છે તે કરવામાં આવશે. 14/8/2026 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ સહાયને પાત્ર થશે તો એ વિદ્યાર્થીના બેંક ખાતામાં સહાયની રકમ છે તે ટ્રાન્સફર કરવામાં આવશે. 30/8/2000 સુધીમાં જો કોઈ પણ વિદ્યાર્થીને જાણ ન થાય તો તમારે સમજી લેવાનું કે શિક્ષણ સહાયની જે રકમ છે એ તમારી મંજૂર થઈ નથી. વર્ષ 2026 અને 27 માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/7/2026 રહેશે. એટલે કે આ વર્ષે જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય તો એને 31/7/2026 પહેલા ફોર્મ છે તે ભરી લેવું. ત્યાર પછી એક્સેપ્ટ રૂલ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું. એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને ડોક્યુમેન્ટ અપલોડની અને ડોક્યુમેન્ટની માહિતી જોવા મળશે. JPEG, PNG, PDF ફોર્મેટમાં તમે અપલોડ કરી શકો છો અને કોઈપણ ડોક્યુમેન્ટની મેક્સિમમ સાઇઝ તમારી 300 KB છે તે હોવી જોઈએ. કયા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે તો ધોરણ 10મું 12માની માર્કશીટ, પછી જે તમારું લાસ્ટ ઇલેક્ટ્રિસિટી બિલ છે, લાઇટ બિલ એ અપલોડ કરવાનું છે. બેંકની કેન્સલ ચેકની કોપી અપલોડ કરવાની છે. જે બેંકની કેન્સલ ચેકની કોપી તમે અપલોડ કરશો એમાં જ તમારી સ્કોલરશિપ જમા કરવામાં આવશે. ત્યાર પછી જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું હોય એની લાસ્ટ ફીની રિસિપ્ટ અપલોડ કરવાની છે. એ તમારી ઓપ્શનલ રહેશે. જો તમને હજી કોલેજ ફાઇનલ ના થયું એટલે કે કોલેજમાં ફાઇનલ એડમિશન ના મળ્યું હોય તો એ તમે ફી રિસિપ્ટ અપલોડ ના કરો તો ચાલે. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. સ્ટુડન્ટનું આધાર કાર્ડ અપલોડ કરવાનું છે. ફેમિલીનું ઇન્કમ પ્રૂફ છે એ અપલોડ કરવાનું રહેશે. આવકનું સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું રહેશે. સેમેસ્ટર રિઝલ્ટ એટેચમેન્ટ એટલે કે સેમેસ્ટરની માર્કશીટ તમારે અપલોડ કરવાની છે. ત્યાર પછી બેંકની પાસબુકનું પ્રથમ પેજ તમારે અપલોડ કરવાનું છે જેમાં તમારું નામ અને IFSC કોડ છે એ બતાવતા હોય. અહીંયા હવે તમારે ટોટલ 6 સ્ટેપ છે તે પૂરા કરવાના રહેશે. પહેલાં બેઝિક ડિટેલ, ત્યાર પછી એજ્યુકેશન ડિટેલ, આવકની ડિટેલ, ફેમિલીની ડિટેલ, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અને ડોક્યુમેન્ટ અને તમારે રિઝલ્ટ છે એની માહિતી આપવાની રહેશે. ત્યાર પછી પ્રિવ્યૂ કરીને તમે ફોર્મને જોઈ પણ શકો છો. તો સૌપ્રથમ અહીંયા તમારું ફર્સ્ટ નેમ ફિલઅપ કરશો, ત્યાર પછી પિતાનું નામ ફિલઅપ કરશો અને ત્યાર પછી તમે અટક છે ફિલઅપ કરશો. આ માહિતી છે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મુજબ એ મુજબ તમારે ફિલ કરવું. ત્યાર પછી સબકાસ્ટ જોવા મળશે તો આમાંથી ઓપન, SC, ST, SCBC, EWS તમામ કેટેગરી જોવા મળશે. જે પણ કેટેગરીમાં આવતો હોય તમે સિલેક્ટ કરી શકો છો. જેન્ડર જોવા મળશે, એમાં મેલ ફિમેલ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. તમારું જે નેટિવ પ્લેસ હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો. તમારો મોબાઈલ અને WhatsApp નંબર હોય એ તમે અહીંયા ફિલઅપ કરશો.
જે પણ તમારો ઈમેલ આઈડી હોય એ તમે ઈમેલ આઈડી અહીંયા નાખશો, જે તમારા પિતાનો મોબાઈલ નંબર હોય એ તમે અહીંયા નાખશો. મેં મોબાઈલ નંબર ઈમેલ આઈડી ડેમો તરીકે નાખેલા છે, તમારો જે રિયલ મોબાઈલ નંબર હોય એ જ તમારે અહીંયા નાખો. ત્યાર પછી જન્મ તારીખ, તો અહીંયાથી તમે ક્લિક કરશો તો કેલેન્ડર ઓપન થઈ જશે, એમાંથી તમે જન્મ તારીખ સિલેક્ટ કરશો. જે તમારી ઉંમર થઈ હશે એ તમને અહીંયા જોવા મળશે. જે પરમેનન્ટ એડ્રેસ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો. સ્ટેટ તમને ગુજરાત જોવા મળશે. ત્યાર પછી અહીંયા જે પણ તમારો જિલ્લો હોય એ તમે સિલેક્ટ કરી લેશો. જિલ્લા મુજબ તમામ તાલુકા ખુલશે, એમાંથી તમારો તાલુકો હોય એ પસંદ કરી લેશો. જે પણ તમારો વેલિડ પિનકોડ હોય એ તમે નાખી દેશો. ત્યાર પછી હાલનું સરનામું અને કાયમી સરનામું બંને સેમ હોય તો અહીંયા તમે ટિક કરશો તો એ કોપી પેસ્ટ થઈ જશે. ત્યાર પછી જો વિદ્યાર્થી હેન્ડીકેપ હોય તો યસ કરશે, બાકી નો રહેવા દેવું. જો વિદ્યાર્થીના માતા પિતા હયાત ના હોય અથવા તો વિધવા કે ત્યક્તાના સંતાન હોય તો યસ કરવું, બાકી નો કરી દેવું. એ તમારી જે પણ પસંદગી હોય એ મુજબ તમે અહીંયા સિલેક્ટ કરશો. ત્યાર પછી નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું. હવે અહીંયા આવ્યા પછી તમારે કોર્સની માહિતી નાખવાની રહેશે, કોલેજની માહિતી નાખવાની રહેશે. તો પહેલાં કોર્સની માહિતી નાખવાની છે. તો અહીંયા તમને મેડિકલ જોવા મળશે, એન્જિનિયરિંગ, ફાર્મસી, BCA, આર્કિટેક્ટ, IIT, અધર. તો આમાંથી જે પણ તમારે લાગુ પડતો હોય એ તમે સિલેક્ટ કરશો. જો કોઈ પણ આમાં કોર્સ લાગુ ના પડતો હોય તમારે અધર છે સિલેક્ટ કરી લેવું. ત્યાર પછી અહીંયા સ્પેસિફાઈ અધર, તો એમાં તમારે જે પણ કોર્સમાં તમે એડમિશન લેવાના હોય કે લીધો એ તમે સિલેક્ટ કરશો, અને જો કોર્સ તમારો આમાંથી મળી જતો હોય તો તમે એ પસંદ કરી શકો છો. ત્યાર પછી તમે જે કોર્સ પસંદ કરેલો છે એના તમે કયા સેમમાં છો, પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, એ તમે પસંદ કરશો. ત્યાર પછી જે પણ તમારું કોલેજનું નામ છે એ તમે પૂરેપૂરું ફિલ કરી દેશો. જે કોલેજનું તમે નામ ફિલઅપ કરો એ તમારું વ્યવસ્થિત જે પણ કોલેજ હોય એનું નામ ફિલઅપ કરવું. મેં અહીંયા ફક્ત ડેમો તરીકે નાખેલું છે. ત્યાર પછી અહીંયા જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું છે એ કોલેજનું ડિસ્ટ્રિક્ટ કયો છે, જિલ્લો કયો છે એ અથવા તો સિટી કયું છે એ તમારે ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી જે પણ કોલેજમાં તમે એડમિશન લીધું છે અથવા લેવાનું છે એની વાર્ષિક ફી કેટલી છે એ તમે અહીંયા મેન્યુઅલી ફિલઅપ કરશો. તમે જે પણ કોલેજમાં તમે લીધું છે એ ગવર્મેન્ટ કોલેજ છે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. જે પણ કોર્સમાં તમે એડમિશન લીધું છે એનો કોર્સનો સમયગાળો કેટલો છે, જેમ કે BBA હોય તો 3 વર્ષ આવતું હોય, BSc નર્સિંગ હોય તો 4 વર્ષ આવતું હોય, તે મુજબ તમે કોર્સનો સમયગાળો સિલેક્ટ કરશો. ત્યાર પછી બીજી કોઈ પણ સ્કોલરશિપનો તમે લાભ લ્યો છો કે નહીં, જો લાભ લેતા હોય તો યસ કરવાનું છે, બાકી તમે નો કરી દેશો. જો લાભ લેતા હોય તો તમારે યસ કરવું ફરજિયાત રહેશે. ત્યાર પછી તમે હોસ્ટેલમાં રહ્યો છો કે નહીં, જો હોસ્ટેલમાં રહેતા હોય તો યસ કરશો, ને હોસ્ટેલમાં જો ના રહેતા હોય તો નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. હવે અહીંયા તમારે ઇન્કમની માહિતી એટલે કે આવકની માહિતી નાખવાની રહેશે. તો તમારા ઘરમાં ફાધર, મધર, બ્રધર, સિસ્ટર એ બધાની થઈને કેટલી ઇન્કમ થઈ છે એ ઇન્કમ તમે અહીંયા નાખી દેશો. ત્યાર પછી તમારા ફાધર છે એ બિઝનેસ કરે છે, ફાર્મર છે કે જોબ છે, તો એમાંથી જે પણ લાગુ પડતું હોય એ તમે પસંદ કરી લેશો. ત્યાર પછી જો કોઈ જોબ કે બિઝનેસ કરતા હોય તો એ જે પણ હોય એ તમારે ફિલઅપ કરવું. મેં ફક્ત ફાર્મર લખેલું છે, એની કોપી નથી કરવાની. તમારે જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીંયા નાખી દેવું. ત્યાર પછી એને નિયર ફેમિલી મેમ્બર ઇન અબ્રોડ, એટલે કે તમારા નજીકના કુટુંબમાંથી કોઈ પણ સભ્ય છે એ અબ્રોડ છે કે નહીં, વિદેશમાં છે કે નહીં, જો હોય તો યસ કરશો, બાકી તમારે નો કરી દેવું. ત્યાર પછી નેક્સ્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો. હવે તમારે ફેમિલીની ડિટેલ છે એ એડ કરવાની છે. તો પહેલાં તમે મેમ્બરનું નામ લખશો, ત્યાર પછી તમે એની ઉંમર લખશો, ત્યાર પછી રિલેશન લખશો. જેમ કે મેમ્બર નેમમાં મેં મારા પિતાનું નામ લખ્યું હોય તો રિલેશનમાં ડેડ આવશે, મારા માતાનું નામ લખ્યું હોય તો રિલેશનમાં મોમ આવશે, મારા ભાઈનું નામ લખું તો રિલેશનમાં બ્રધર આવશે, અને સિસ્ટરનું નામ લખું તો રિલેશનમાં સિસ્ટર આવશે. તો એ મુજબ તમારે રિલેશન છે નાખવાનું છે. ત્યાર પછી જેનું પણ તમે મેમ્બરનું નામ લખો એનું ક્વોલિફિકેશન કેટલું છે એ આમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જે પણ બ્રધર, સિસ્ટર કે ફાધર કે મધરનું નાખતા હોય તો એ શું વ્યવસાય કરે છે એ તમારે ઓક્યુપેશનમાં નાખવાનું રહેશે. ત્યાર પછી યરલી ઇન્કમ, તો જે પણ મેમ્બરનું તમે અહીંયા નામ નાખ્યું છે, જેમ કે તમારા ભાઈનું નામ નાખ્યું હોય તો તમારા ભાઈની વાર્ષિક આવક કેટલી થાય છે એ ફિલઅપ કરવાની રહેશે. તમે બીજા કોઈ અન્ય મેમ્બરનું લખતા હોય તો એની વાર્ષિક ઇન્કમ કેટલી થાય છે એ તમારે લખવાની રહેશે. એવી રીતે ફેમિલી ડિટેલમાં તમારે તમામ મેમ્બરના નામ છે તે એડ કરતા જવાના રહેશે. ત્યાર પછી નેક્સ્ટ જોવા મળશે, એના પર તમે ક્લિક કરી દેશો. ત્યાર પછી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં 2 વ્હીલર, 4 વ્હીલર અને તમારી ઘરની માહિતી છે નાખવાની રહેશે. તો તમારા ઘરમાં 2 વ્હીલર છે કે નહીં, અને છે તો કેટલા છે એની માહિતી નાખવાની રહેશે. 1 છે, 2 છે, 3 છે, તો એ તમારે જે પણ હોય એ મુજબ પસંદ કરશો. ત્યાર પછી તમારા ઘરમાં 4 વ્હીલર છે કે નહીં, જો હોય તો 1, 2 જેટલી 4 વ્હીલર હોય એ તમે કરશો, બાકી 0 કરી દેશો. ત્યાર પછી તમારું ઘર છે એ ભાડાનું છે કે પોતાનું છે, તો જો ભાડાનું હોય તો રેન્ટેડ કરશો, ને પોતાનું હોય તો તમે ઓવન કરી દેશો. તમારા ઘરમાં મોબાઈલ કેટલા છે, તો તમારા ફેમિલીમાં જેટલા પણ મોબાઈલ હોય એ તમામ મોબાઈલ અહીંયાથી તમારે સિલેક્ટ કરીને નાખવાના રહેશે. ત્યાર પછી નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. તમારે એજ્યુકેશનની ડિટેલ નાખવાની રહેશે. તો પહેલાં અહીંયા તમારે ધોરણ 10 અને 12ની માહિતી છે એનું સ્ટ્રીમ પસંદ કરવાનું રહેશે. તો ધોરણ 10માં તમારે જે પણ સ્ટ્રીમ હોય એ તમે પસંદ કરી શકો છો. ત્યાર પછી ધોરણ 10ના પર્સન્ટેજ તમારે ફિલઅપ કરવાનું છે. ધોરણ 10મું તમે ક્યારે પાસ કર્યું એ વર્ષ લખવાનું છે. 12માના ટોટલ માર્ક અને આવેલા માર્ક નાખશો એટલે પર્સન્ટેજ છે તો ઓટોમેટિક જ આવી જશે. ધોરણ 12મું તમે ક્યારે પાસ કર્યું એ ફિલઅપ કરશો, અને તમારું જે પણ વેલિડ આધાર કાર્ડ નંબર હોય એ તમે નાખશો. અહીંયા જે મેં આધાર કાર્ડ નાખેલું છે ડેમો છે, એટલે એનું કોપી તમારે કરવાનું નથી. તમારો આધાર કાર્ડ નંબર હોય તમે નાખી દેશો. ત્યાર પછી ડોક્યુમેન્ટ ફરજિયાતપણે અપલોડ કરવાના છે, એ હું તમને કહી દઉં. ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવાની છે, 12ની માર્કશીટ અપલોડ કરવાની છે. તમારે લાસ્ટ મહિનાનું ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે લાઇટ બિલ અપલોડ કરવાનું છે. કેન્સલ ચેકની કોપી અપલોડ કરવાની છે.
ત્યાર પછી જે પણ કોલેજમાં એડમિશન લીધું એની ફી રિસિપ્ટ હોય તો તમારે અપલોડ કરવાની છે, બાકી ફરજિયાત નથી. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. વિદ્યાર્થીનું આધાર કાર્ડ ફરજિયાત અપલોડ કરવાનું છે. ફેમિલી ઇન્કમ પ્રૂફ અપલોડ કરવાનું છે, જો હોય તો, બાકી ફરજિયાત નથી. ત્યાર પછી આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે, એ ફરજિયાત છે. બેંકની પાસબુકનું પ્રથમ પેજ તમારે અપલોડ કરવાનું છે, કે જે તમારું ફરજિયાત રહેશે. અને આ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ જોવા મળશે, એના પર ક્લિક કરી મોબાઈલ કે કમ્પ્યુટરની ગેલેરીમાંથી તમે અપલોડ છે એ કરી શકો છો. તો આ તમામ માહિતી તમે ફિલઅપ કરી લેશો, ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો. ત્યાર પછી તમે નેક્સ્ટ કરશો એટલે અહીંયા પ્રિવ્યૂ જોવા મળશે. પ્રિવ્યૂમાં જે પણ તમે ફોર્મ ભરેલું છે એની માહિતી તમારી સમક્ષ આવી જશે, એટલે કે પ્રિવ્યૂ આવી જશે. એમાં કોઈ પણ ભૂલ છે કે નહીં એ બરાબર તમારે તપાસી લેવું, અને ત્યાર પછી ફોર્મને તમારે સબમિટ છે કરી દેવું. ફોર્મ તમે સબમિટ કરી લેશો ત્યાર પછી સિલેક્શનની પ્રોસેસ કઈ રીતે રહેશે એ હું તમને સમજાવી દઉં. તો જ્યારે તમે આનું ટાઈમલાઈન રહેશે ત્યાં સુધીમાં અરજી કરી લેશો. ત્યાર પછી તમારું મેરિટ લિસ્ટ છે એ તમારી એલિજિબિલિટી અને ક્રાઇટેરિયા મુજબ એ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓમાં પસંદ થશે એને SMS અથવા વોટ્સઅપ ચેક કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટ ડિક્લેર થાય અને જે પણ વિદ્યાર્થીઓમાં પસંદ થશે તમામ વિદ્યાર્થીઓને SMS અને વોટ્સઅપ કરવામાં આવશે. ત્યાર પછી જે પણ વિદ્યાર્થીઓ આમાં પસંદ થયા છે એ તમામ વિદ્યાર્થીઓને સરદાર ધામનું સેન્ટર હોય ત્યાં એને જવાનું રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે ત્યાર પછી જે પણ પસંદ થયેલા વિદ્યાર્થીઓ છે એનું ફાઇનલ લિસ્ટ અપલોડ કરવામાં આવશે, અને ત્યાર પછી એ તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ એના બેંક ખાતામાં જમા છે તે કરવામાં આવશે. બીજી અન્ય માહિતી તમારે જોઈએ તો એ પણ તમને સ્કોલરશિપમાં મળી જશે. આગળ બીજી આની કોઈ પણ અપડેટ આવતી હશે તો એની 100% અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ. આ સ્કોલરશિપ વિશેની કોઈ નાની અપડેટ આવતી હોય તો એના પર હું સ્પેશિયલ વિડીયો નહીં બનાવીશ, એની અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં અવશ્ય ફોલો કરી લેજો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં.